तो भाई दोस्त है अपने, होटल भी अच्छी है, बढ़िया है, भाई सब घुमाने वाले हैं। लास्ट में आपको बढ़िया सा रिव्यू देंगे और उनकी पूरी होटल भी बताएंगे। નમસ્કાર મિત્રો, હાલ તમે જેમને જોયા તે છે હોટલના ઓનર મિસ્ટર સલીમ. નેચર તો બહુ જ સારો લાગ્યો, શરૂઆતી સર્વિસ પણ બહુ જ સારી છે. હવે અમે નીકળી ગયા છીએ બડાબાગ. બડાબાગ એક જેસલમેરથી અંદાજે 7 કિલોમીટર દૂર આવેલી એક જગ્યા છે. તો ચાલો તમને બતાવીએ બડાબાગ. બડાબાગ જવા માટે અમારી જેટલી ઉત્સુકતા હતી એટલું જ એડવેન્ચર ભર્યું હતું. અહીંયા લોકલ ડીઝલ રિક્ષાઓ વધારે ચાલે છે. રિક્ષામાં આગળ બેસવું એના કરતાં પાછળ પગ લટકાવીને બેસવું અમને તો બહુ મજા આવી. બડાબાગ નામ સાંભળતા તો એવું લાગ્યું કે કદાચ કોઈક મોટો બગીચો હશે, પરંતુ આ વસ્તુ એકદમ ખોટી છે. બડાબાગ એ જેસલમેરના મહારાજાઓની શાહી સમાધિની છત્રીઓ છે. હા, શરૂઆતમાં જયસિંહ બીજા, જેમને 1743માં આ છત્રીનું નિર્માણ કર્યું હતું, તેઓએ તેમના શાસન દરમિયાન અહીંયા એક બાંધનું પણ નિર્માણ કર્યું હતું, જેના કારણે આજુબાજુનું રણ હરિયાળું બની ગયું હતું. બડાબાગ જોવા માટે અહીંયા એક નાની ચેકપોસ્ટ બનેલી છે, જેમાં નાના બાળકોની 100 રૂપિયા અને મોટા વ્યક્તિઓની 150 રૂપિયા ટિકિટ રાખેલી છે. ફરીથી જો ઇતિહાસની વાત કરીએ તો બાદમાં પણ અન્ય રાજા મહારાજાઓની છત્રીઓ પણ અહીંયા જ બની, જેમાં અંતિમ છત્રી મહારાજા જવાહરસિંહ મહારાજ રઘુનાથસિંહ અને પૃથ્વીરાજસિંહની છે, જે લગભગ 20મી સદીની તારીખોમાં બનેલી છે. આ તમામ છત્રીઓ રાજસ્થાનના જેસલમેરમાંથી જ મળી આવતા બલુઆ પથ્થરમાંથી કોતરણી કરીને બનેલી છે. અહીંયા ઘણા ફિલ્મોનું પણ શૂટિંગ થયેલું છે, જેમાં હમ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં જ્યારે સલમાન ખાનને ઐશ્વર્યા રાયના ઘરેથી નીકાળી દેવામાં આવે છે ત્યારે આ છત્રીઓ દેખાય છે. બીજું છે તુમસે અચ્છા કોન હૈ. હા, આ ગીતનું શૂટિંગ પણ અહીંયા જ થયું છે. બીજા ઘણા મૂવી અને ગીતોના શૂટિંગ પણ અહીંયા જ થયા છે. ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને મળી જશે. જેસલમેર આવો તો એકવાર આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો. તો આ હતો બડાબાગ. હવે અમે નીકળી ગયા છીએ જેસલમેરનું પ્રખ્યાત ગડીસર લેક જોવા માટે, જે શહેરમાં જ આવેલું છે. ગડીસર લેક જેસલમેર ફોર્ટથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. ફોર્ટમાં અંદર જ જતાં તમને બંને બાજુ નાના મોટા સ્ટોલ, દુકાનો, નાના માર્કેટ બધું જ અહીંયા મળી જાય છે. અહીંયાની પ્રખ્યાત છે ચામડાની વસ્તુઓ. જો તમે પસંદ કરતા હો તો ખરીદવાનું ભૂલતા નહીં.
ગળીસરમાં બોટિંગ પણ થાય છે. જો તમારે બોટિંગ કરવું હોય તો એન્ટ્રી ગેટ પહેલાં જ ટિકિટ વિન્ડો છે, ત્યાંથી ટિકિટ લઈ પછી જ અંદર જવાનું છે. ગળીસર લેક એક કૃત્રિમ રીતે બનાવેલું લેક છે. તેનું નિર્માણ ઈસવીસન 1156માં રાજા રાવલ જેસલે કરાવ્યું હતું. બાદમાં ઈસવીસન 1367માં ગઢસી સિંહ દ્વારા તેનું પુનર્નિર્માણ કરાયું હતું. આ એકમાત્ર એવું તળાવ છે જે આખા જેસલમેર શહેરને તે વખતે પાણી પૂરું પાડતું હતું. આ તળાવને પહેલાં જેસલસર ઝીલ કહેવાતું, પરંતુ બાદમાં રાજા ગઢસી સિંહે તેમનું પુનર્નિર્માણ કરાવ્યું. ત્યારબાદ તેને ગળીસર ઝીલ કહેવામાં આવ્યું. દેશ વિદેશથી અહીંયા બહુ જ પર્યટકો આવે છે અને સાંજે સંધ્યાકાળે અહીંયા તમને પાણીમાં લેઝર શો એટલે કે પ્રોજેક્ટરથી જેસલમેરનો ઇતિહાસ બતાવવામાં આવે છે. લેઝર શોમાં તો અમને કંઈ ખાસ લાગ્યું નહીં, કારણ કે સાઉન્ડ ક્લિયરિટી કે વિડીયો બંને બરાબર ન હતો. રાત પડી ગઈ. હવે સમય છે પેટ પૂજાનો. તો અમને મળી ગઈ શ્રીવલ્લી. શ્રીવલ્લી રેસ્ટોરન્ટની વાત કરું છું, પુષ્પા મૂવીવાળી નહીં. સાઉથ ઇન્ડિયન જમવા માટે બેસ્ટ જગ્યા અમને આ મળી. જો તમે સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન હો તો ફોર્ટની બરાબર સામે આવેલી છે શ્રીવલ્લી રેસ્ટોરન્ટ. એકવાર જરૂર જજો. ભાવ પણ રિઝનેબલ છે, સર્વિસ પણ સારી છે. તો મિત્રો, આજે અડધા દિવસમાં બળાબાગ અને ગળીસર લેક જોયા બાદ જમી અને હોટેલે જઈ રહ્યા છીએ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.